નમસ્કાર દર્શકો, હું નીલ. આપ જોઈ રહ્યા છો હેડલાઇન ગુજરાત. હાલ ચરોતર પંથકમાં જે આગાહી હતી તે પ્રમાણે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હાલ અહીંયા દ્રશ્યો જોઈ શકો છો. બોરસદ તાલુકાના ભાદરાન ગામમાં જે માર્ગ છે, હાઈવે છે, જે બોરસદ થી જંબુસરને જોડતો માર્ગ છે, તે પાણીમાં ગરકાવ થયો છે. અને જે ગામમાં જવાનો મુખ્ય માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. અને હાલ જે રસ્તો છે, જે ગામ છે, જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. હાલ દ્રશ્યો જોઈ શકો છો. હું કેમેરામેનને કહીશ આપણા સુધી બંને બાજુના જે દ્રશ્યો છે તે બતાવવાની કોશિશ કરશે. જે ભાદરન જંબુસર જોડતો જે માર્ગ છે, હાઈવે છે, તે પણ પાણીમાં ગરકાવ થયો છે. એક તરફ ભાદરનમાં જવાનો જે ગામમાં જવાનો માર્ગ છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. અને જે વાહન ચાલકો છે તેમને પણ પસાર થવું મુશ્કેલી થઈ રહી છે. પાણી જે ભરાઈ રહ્યા છે. ગત મોડી રાતથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈ ધોધમાર વરસાદને લઈ જળબંબાકારની પરિસ્થિતિ ઉદ્ભવી છે. હાલ જે દ્રશ્યો જોઈ શકો છો, વાહન ચાલકોને પણ તકલીફ ઊભી થઈ છે. અને અંદર જે ગામમાં જવાનો માર્ગ છે તે પણ જળબંબાકારની પરિસ્થિતિ છે, પાણીમાં ગરકાવશે. અને વાત કરીએ તો ગત રાત્રિથી જ મોડી રાત્રિથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હજુ પણ વરસાદ પડી રહ્યો છે. મુશળધાર વરસાદ પડવાના કારણે અહીંયા જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપ દ્રશ્યો જોઈ શકો છો. અને ફૂલ પવન સાથે, પવનના સુસવાડા સાથે વરસાદ પડી રહ્યો છે. અને આપ દ્રશ્યો જોઈ શકો છો. જે ગામમાં જવાનો, હું કેમેરામેનને કહીશ અંદર સુધીના જે દ્રશ્યો છે તે બતાવશે. તે ગામમાં જવાનો રસ્તો છે તે પણ પાણીમાં ગરકાવ થયો છે. અને ગામમાંથી બહાર નીકળવા માટેના જે રસ્તો, મેઇન રોડ છે, એ જ પાણીમાં ગરકાવ થયો હોવાથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. કામ ધંધા લોકોના ઠપ થઈ રહ્યા છે. અને દ્રશ્યો જોઈ શકો છો, પાણીમાં ગરકાવ હોવાથી ટુ વ્હીલર નીકળી શકતું નથી. સંવાદદાતા નીલ પટેલ, કેમેરામેન દીપ ત્રિવેદી સાથે.